નમસ્કાર, હું ચંદુ અર્જુન રૂડાય. મિત્રો, આજે હું એક એવા વ્યક્તિને સમર્થન આપી રહ્યો છું કે જે તમે પણ આજે વિચારમાં પડી જશો. કેમ કે એ વ્યક્તિને વધારે પૂરતું કોઈ સમર્થન નથી આપતું, પણ એનો વિરોધ કરવામાં આવે છે, એને ગાળો આપવામાં આવે છે, અને ક્યાંક સાચા હોય ક્યાંક ખોટા હોય એવું બની શકે. આપણે એમ નથી કહેતા કે એ વ્યક્તિ બધી જગ્યાએ સાચી હોય, પણ જ્યાં આપણે સાચું દેખાય ત્યાં તો આપણે એને ધન્યવાદ આપવો પડે, એને સમર્થન આપવું પડે. કેમ કે અત્યારે આ જે સિસ્ટમ ચાલી રહી છે, સિસ્ટમ એટલે બિકાઉ સિસ્ટમ. તો આ બિકાઉ સિસ્ટમમાં જ્યારે કોઈને ન્યાય મળે અને એ ન્યાય અપાવવામાં જે વ્યક્તિએ મદદ કરી હોય તો એ વ્યક્તિને આપણે અભિનંદન પાઠવવા જોઈએ, એ વ્યક્તિને આપણે વધાવવા જોઈએ. કેમ કે હું મીડિયામાં જોઈ રહ્યો છું કે કીર્તિ પટેલે જ્યારે ફટાકડા ફોડ્યા અને આ ન્યાય મળવા બાબતે એની ઉજવણી કરી. આ ન્યાય કઈ બાબતનું હતું હું એ પણ આપને જણાવી દઉં કે જૂનાગઢમાં જે એક ભુવાજીએ એક દીકરીને કંઈક અમુક સમય પૂરતી સાથે રાખી અને પછી કોઈ બી કારણોસર એનું મર્ડર કરવામાં આવે છે, અને ચોટીલાની આસપાસથી એનું મૃતદેહ, આમ તો મૃતદેહ તો આખું સળગાવી નાખ્યું હોય ને, આ એક મર્ડર, એક બહુ કરુણ એનું મર્ડર કરવામાં આવ્યું હતું કે જેના કદાચ ત્યાં જોવાવાળા જે લોકો હશે તેના પણ કાળજા કંપી ગયા હશે. જો ત્યાં આપણે હાજર હોઈએ અને આવા દ્રશ્ય જોઈએ તો આપણા પણ કાળજા કંપી જાય. તો આ વ્યક્તિ એક તાકાતવાળો હતો, અને સિસ્ટમ તો અત્યારે તમને બધાને ખબર જ છે કે વધારે પૂરતી ભ્રષ્ટ જ છે. જો આવી ભ્રષ્ટ સિસ્ટમ હોય અને ત્યારે આ દીકરીને, કે દીકરી તો અત્યારે ભગવાનના ઘરે હશે, પણ આ બાબતે કીર્તિ પટેલે મહેનત કરી હતી અને ન્યાય આજે મળ્યો તો શું કામ નહીં ઉજવે નહીં? ન્યાય મળ્યો છે. ચૂંટણીમાં જ્યારે કોઈ ઉમેદવાર જીતે છે, સરપંચ હોય, ધારાસભ્ય હોય કે કોઈ નગરપાલિકાનું સભ્ય હોય, તો કેમ ફટાકડા રસ્તા વચ્ચે ફોડવામાં આવે છે ત્યારે મીડિયા કોઈ એમ નથી કહેતી. પણ જ્યારે આ કીર્તિ પટેલ આ ઉજવણી કરે છે કે ન્યાય બાબતે કે ભાઈ હાલો દીકરીને ન્યાય મળ્યો, ત્યારે મીડિયાવાળા પણ સિસ્ટમને સવાલ પૂછે છે. આમ તો સિસ્ટમને એ લોકો સવાલ પૂછી શકતા નથી, અને કીર્તિ પટેલ કાંઈ પણ બોલે એટલે વિવાદ થાય. મીડિયાવાળા એની જાણે કેમ રાહ જોઈને બેઠા હોય. તો બધી જગ્યાએ કંઈ કીર્તિ પટેલ ખોટી નથી હોતી, અમુક જગ્યાએ તો સાચી પણ હોય છે ને. જે આપણે દીવા જેવું દેખાઈ રહ્યું છે તો ત્યાં પણ એનો વિરોધ કરવાનો, તો આ એક બહુ ખોટું કહેવાય. અને આ મીડિયાવાળાઓને તો આપણે અમુકને કહીએ શું કે એ લોકો પાસે પેકેજ પહોંચી જાય છે, ક્યાંક લાખોમાં ક્યાંક કરોડોમાં. એ બધી હવે બધાને ખબર છે. અત્યારે ગુજરાતને નહીં, આખા દેશને ખબર પડી ગઈ છે કે આ બિકાઉ મીડિયા જ્યારે સત્યનો સાથ ન આપે અને ભ્રષ્ટ અધિકારીઓનો ને ગુંડા તત્વોનો ને અસામાજિક તત્વોનો સાથ આપી અને એના કાંડ કૃત્ય દબાવતા હોય, ત્યારે જ આવા કાંડ બને અને આવા અપરાધ ત્યારે જ થાય. કેમ કે એ લોકોને અહમ હોય, વેમ હોય કે આપણે તો આટલા પૈસા દેશી એટલે આ માની જશે, આટલા પૈસા દેશી એટલે આ માની જશે. પણ કુદરતે છે, કુદરતનો પણ ક્યાંક ન્યાય છે કે ગમે એવો હોય, પાપનો ઘડો ભરાય એટલે ફૂટે. તો હું કીર્તિ પટેલને જાહેરમાં ધન્યવાદ આપું છું, શાબાશી આપું છું, અને એને અભિનંદન પાઠવું છું કે જ્યાં પણ તમે સારું કાર્ય કરશો અને સત્ય હશે તો ચોક્કસથી બીજા કોઈ ઊભે કે ન ઊભે, પણ હું મારા તરફથી પ્રયત્ન કરીશ કે જેટલો બને એટલો તમને સાથ સત્ય બાબતે આપી શકું. તો કીર્તિ પટેલનો વિરોધ જેને પણ હોય તે કરી શકે છે, એના હારે મને કંઈ વાંધો નથી. પણ હું મારા તરફથી અત્યારે આ જે ભુવાવાળો જે કેસ છે અને આ ભુવાઓને
ભુવા સાથે જે બીજા અન્ય 4 વ્યક્તિઓ હતા, કે કુલ અંદાજે 5 વ્યક્તિઓને સજા, જે કારાવાસ, આજીવન કારાવાસની સજા મળી છે. એ બદલ હું કીર્તિ પટેલને પૂરેપૂરી આમાં શ્રેય હું મારા તરફથી આપું છું, અને કીર્તિ પટેલનો ફરી ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.